નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં. તો આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને મારા વંદન ને સૌને અભિનંદન. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવોમાં આપણે જાણીએ છીએ રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા સાથે આપણે જાણીએ છીએ કે કાલે જેનો પણ જન્મદિવસ છે એનું આવનારું ભવિષ્ય કેવું રહેશે અને 12 રાશિનું રાશિ ભવિષ્ય વિશે આપણે માહિતી આપીએ છીએ. તો આની સાથે આપણે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 18/5/2024 ને શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે વૈશાખ સુદ દસમ છે. કન્યા રાશિમાં ચંદ્ર છે ને એના મૂળાક્ષર પ, ઠ ને અણ છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર રહેશે, યોગ ઘર્ષણ રહેશે અને કરણ ગર રહેશે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. સૂર્ય ચંદ્ર રાશિમાં તો ચંદ્ર કન્યા રાશિમાં જોવાય છે. સાથે કાલે સવારે સૂર્યોદય 5:57 છે. 6 વાગ્યા પહેલાનો સૂર્યોદય છે. તો સૂર્યાસ્ત સાંજે 7:15 છે. 2:51 નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 3:10 છે. અભિજીત મુહૂર્ત એટલે કે સારું ચોઘડિયું, સારામાં સારું મુહૂર્ત 12:09 થી 1:02 સુધીનું રહેશે. તો રાહુકાળ 9:16 થી 10:57 સુધીનું રહેશે અને રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ એકંદરે ધ્યાન રાખવામાં આવશે. આમ તો દિવસ બહુ સારો છે, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. કાલે શનિવાર છે અને કન્યા રાશિમાં ચંદ્ર છે. ભગવાન શનિ મહારાજની પૂજા ઉપાસના સર્વોત્તમ ફળ આપશે. ઘણા લોકો છે ને શનિની પૂજા સવારે કરતા હોય છે કે શનિ મહારાજના ત્યાં સવારે જતા હોય છે. શનિ રાતનો ગ્રહ છે અને શનિ રાત્રે આકાશમાં નરી આંખે દેખી શકાય છે. માટે શક્ય હોય તો શનિની પૂજા રાત્રે કરો તો સારું. શનિની પૂજા જેટલી રાત્રે થાય ને એટલી મહત્તમ ફળ આપે. તો આવતીકાલે દર્શક મિત્રો શનિવાર છે, ભગવાન શનિને ન્યાયાધીશ કીધા છે આપણા જ્યોતિષમાં. ભગવાન શનિ મહારાજ તમારા મનગમતા કાર્ય પૂર્ણ કરે તેના માટે 7 કાળા લવિંગ સરસિયાના તેલમાં ડુબાડીને ભગવાન શનિ મહારાજને ચડાવવાના. શનિ ચાલીસાનો પાઠ કરવાનો, શનિ મંત્રનો જાપ કરવાનો. ઓમ શં શં શનેશ્વરાય નમઃ. આ મંત્ર જાપ પાઠ કરવાથી તમારા જીવનમાં સ્થિરતા આવશે. શનિ મહારાજ ન્યાયાધીશ છે. તમારા કર્મોના બંધન છે એ બંધનમાંથી છુટકારો આપીને તમારા જીવનને સફળ બનાવશે. તો આવતીકાલે આટલું અવશ્ય કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસનું કાલે પહેલું શુભ ચોઘડિયું છે જે સવારનું છે. શુભ ચોઘડિયું 7:36 થી 9:16. પછી બીજું લાભ ચોઘડિયું છે જે 2:15 થી 3:55 છે. ત્રીજું અમૃત ચોઘડિયું 3:55 થી 5:35 છે. આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે થાય. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું રહેશે. લાભ ચોઘડિયું 7:15 થી 8:35 અને પછી આવશે શુભ ચોઘડિયું 9:55 થી 11:15 અને પછી આવશે અમૃત ચોઘડિયું 11:15 થી 12:35. તો આ બધા થયા સારા શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા, નાના કાર્યોની શરૂઆત કરવી તો આ ચોઘડિયા પ્રમાણે કરો, ઉત્તમ ફળ મળશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને એ જણાવો કે કુંભ રાશિની અંદર ચંદ્રનો શું પ્રભાવ હોય છે. ચંદ્ર
કુંભ રાશિમાં હોય તે શું પ્રભાવ આપે છે? કુંભનો ચંદ્ર વ્યક્તિગત દર્શકો, તમારી પણ જો કુંભ રાશિ હોય ધ્યાનથી સાંભળજો. ગ, સ, શ અને શ એના મૂળાક્ષર છે. તમારા કુટુંબમાં કે પરિવારમાં કોઈની રાશિ હોય તેમનું વર્ણન. આ રાશિ કહેવાનો મારો એક હેતુ એ છે કે તમે સામેવાળા વ્યક્તિત્વને ઓળખી શકો અને એ પ્રમાણે એના મુજબ આપણે કહેવાય ને કે સામેવાળાનું વ્યક્તિત્વ આપણને ખબર હોય તો એ પ્રમાણે આપણને ખબર પડે છે કે ભાઈ એને શું ગમે નહીં ગમે, કેવા પ્રકારનો વ્યક્તિ છે. તો એના માટે આપણે આ વાતો કરીએ છીએ. કુંભ રાશિના ચંદ્ર વિશે વાત કરીએ તો મૈત્રી ચાહનારા હોય. કુંભ રાશિ વાળા મૈત્રી ચાહનારા હોય. એમના જીવનમાં મૈત્રી વધારે પડતી અગત્યતા હોય. સંબંધો વધારે પડતા અગત્ય હોય. પૈસા કરતા સંબંધોમાં વધારે માનતા હોય. કુંભ રાશિ વાળાને કદાચ સંબંધ અને પૈસામાં બંનેમાંથી એક વસ્તુ ચૂનવાનું કહો તો હંમેશા સંબંધોને પ્રાધાન્ય આપે છે. બીજું, વિચારોના સમૃદ્ધ હોય છે. નહીં માફ નીચું નિશાન. ભૂલ માફ પણ નહીં માફ નીચું નિશાન ની કહેવત સાચી પાડનારા આ કુંભ રાશિ વાળા લોકો છે. એમનો હંમેશા સ્વપ્ન મોટા હોય, હેતુક્ષી હોય, સાથે તેમની ક્ષમતા પ્રમાણે તે સપના જોઈને એ આગળ વધતા હોય છે. સાથે ઘણા એવા તમે કુંભ રાશિ વાળા જાતકો જોશો કે જે પોતે ખૂબ પ્રખ્યાત હોય છે. ક્રાંતિકારીને પ્રખ્યાત, ક્રાંતિની ભાવના હોય એમનામાં, લડી લેવાની ભાવના, કરી લેવાની ભાવના. એ બધી ભાવનાઓ ભાઈ આજુબાજુ વાળી ભાવનાઓ નહીં. હા તો પાછા તો આવી ક્રાંતિકારી ભાવનાઓ સાથે આગળ વધતા હોય છે. અને જીવનમાં ઘણા એવા ચહેરા જોશો કે જે પ્રખ્યાત હોય ને કુંભ રાશિ વાળા હોય. કુંભ છે ભાઈ. બીજું, આધુનિક વિચાર ધરાવનારા હોય. જેમ જેમ ટેકનોલોજી બદલાય, જેમ જેમ સમય બદલાય એમ એમનું મગજ બદલાય. ભૂતકાળમાં ઓછા ને ભવિષ્ય કાળમાં વધુ રહેનારા લોકો હોય છે. ભવિષ્યલક્ષી જોઈને જીવન આગળ વધારતા હોય છે. તેમનું જીવનમાં નવો બદલાવ કઈ રીતે આવે ને નવા બદલાવથી એમને ને એમના નજીકના લોકોને શું અસર થાય તે હંમેશા ધ્યાન રાખતા હોય છે. ટેકનોલોજીની અપડેટ સાથે હોય. અમુક લોકો કેવું કે અત્યારના એન્ડ્રોઈડના જમાનામાં ડબલા ફોન વાપરે, પણ એવું ના હોય. એ લોકો ટેકનોલોજી સાથે આગળ વધે. નવી જિજ્ઞાસા હોય, નવી વસ્તુ જાણવાનો રસ હોય, નવી વસ્તુ શીખવાનો રસ હોય. એમને નવા સંશોધનોમાં નવી વસ્તુ શીખવામાં ખૂબ મજા આવતી હોય છે. સાથે વિવાદાસ્પદ વ્યક્તિત્વ પણ હોય. મગજનું ઠેકાણું હોય જ નહીં, ગમે ત્યારે ગમે તે કરી નાખે. વિવાદિત વ્યક્તિત્વ હોય અને એક અનોખો કરિશ્મા, કહેવાય ને એક ચામ, એક એક્સ ફેક્ટર, એક એમની ઓરા એવી હોય કે તમને એટ્રેક્ટ કરી નાખે. એમના કેરેક્ટર પર, એમની ઓરા ઉપર એમનું પોતાનું ખૂબ મોટું પ્રભુત્વ હોય છે. સાથે નિર્ણય ના લઈ શકે તેવું વ્યક્તિત્વ. અમુક વખત પોતે કોથા મારી જાય. એમને પોતાને ખબર ના પડે કે મારે હવે શું કરવું છે ને શું નથી કરવું. કોઈ તટસ્થ નિર્ણય ના લઈ શકે. કોઈ તટસ્થ પોતાના વ્યક્તિત્વનું હોય કે પોતાના પર્સનલ હોય, એ બીજા બધાનું કામ કરી શકે, પણ જ્યારે પોતાના ઉપર આવે ત્યારે ક્યાંક ને ક્યાંક અટકી જાય છે. તો આ છે કુંભ રાશિનું વ્યક્તિત્વ. કુંભ રાશિ વાળા માટે શનિ એમનો પ્રાધાન્ય ગ્રહ છે. શનિની ઉપાસના કરે, શનિની પૂજા પાઠ કરે તો તે સર્વોત્તમ ફળ આપશે. શનિવારના દિવસે શનિ મહારાજને કાળા તલ, કાળા મરી અને કાળા અડદ ત્રણેય ભેગા કરીને સરસિયાના તેલમાં ચઢાવવાનું રાખશે
કુંભ રાશિવાળા, તેનું ફળ સર્વોત્તમ ને સર્વોપરી મળશે. સાથે એમના જીવનમાં ન્યાયની ભૂમિકા ભગવાન શનિ ભજવશે. તો તમારી પણ જો કુંભ રાશિ હોય તો તમે કાલે આટલું અવશ્ય કરવાનું ભૂલશો નહીં ને દર શનિવારે આને લાગુ પાડજો. ચોક્કસથી જીવનમાં ફેરફાર જોવાશે. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપણે આપી છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિવાળાની જો કાલે વાત કરવામાં આવે તો એમના માટે મૂળાક્ષર અલ ઈ વાતનું સત્ય જાણીને વિશ્વાસ મૂકવો. મેષ રાશિવાળા, બધા કે સાચું નહીં માનવાનું. તમને જે સાચું લાગતું હોય ને એ સાચું રાખવાનું. ઘણી વખત એવું બનતું હોય છે કે ભ્રમિત થઈ જતા હોય છે. લોકો કહે ને સાચું માની જવાય છે અને પછી ખબર પડે કે ના, આ વ્યક્તિ ખોટો થતો, આ વસ્તુ ખોટી થઈ ગઈ ને આપણે જેને સાચું માનતા તે ખોટું કરી નાખ્યું. તો એવું ના થાય, એનું ધ્યાન રાખીશું. વાત ગળે ના ઉતરે. મેં કીધું ને, લોકો કાલે ગમે તે બોલે, ગમે તે વિશે ગમે તે ટિપ્પણી કરે, આપણે એમાં રસ નથી લેવાનો. સાથે સમસ્યાનો ઉકેલ મળશે. ઘણા સમયથી તમારા જીવનમાં કોઈ નાનો મોટો મૂંઝવતો પ્રશ્ન છે કે ક્યાંક ને ક્યાંક તમને ખુદને જવાબ શોધવા નીકળ્યા છો પણ મળતો નથી, તો કાલે જે પ્રશ્નનો તમે જવાબ શોધવા માંગો છો તે મળી જશે. સ્નાયુઓને આરામ આપજો. સ્નાયુઓની સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. કથ્થઈ શુભ કલર, શુભાંક 9 રહેશે. વૃષભ રાશિ, મૂળાક્ષર બ, વ અને ઉ. દેખાવમાં સુધારો થાય. શુક્ર પ્રબળ થાય છે. તમારો દેખાવ સુધરે. તમારા ચહેરા પર એક અનોખું નૂર ચમકી ઉઠે. મૂલ્ય વધે. લોકો તમને મૂલ્યવાન સમજે. સાથે નવો સ્વાદ, બહારના ભોજનની સ્વાદિષ્ટ મજા આવતીકાલે માણી શકાશે. આંખોની ચમકો વધશે. પોપટી શુભ કલર, શુભાંક 1 રહેશે. મિથુન રાશિની વાત કરવામાં આવે તો આવેશને કાબુમાં રાખીશું. આવેશને કાબુમાં રાખીને કાર્ય કરીશું. બાકી રહેલા નાણાં પાછા મળતા જોવાય છે. નિસ્વાર્થ ભાવે કોઈકની સેવા થશે. નિસ્વાર્થ ભાવે લોકોની સેવા થાય. સાથે લોકોના આશીર્વાદ મળશે. જે લોકોને લગ્નના પ્રસ્તાવમાં નાની મોટી સમસ્યા રહે છે, બાયોડેટા નથી પાસ થતા અથવા તો ક્યાંક પાતો આવીને અટકે છે, એવા મિથુન રાશિવાળા જાતકોને કાલે દિવસ સારો છે. નાનું મોટું સારું એવું એકાદ કામ પૂરું થાય. પીળો શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને દિવસ સારો, મંગળકારી દિવસ, મંગલમય દિવસ. પ્રિય પાત્રનો ફોન આવે. તમારા પ્રિય પાત્રના ફોનના તમારા જીવનમાં હૂંફ ઉમેરે. મનગમતા વ્યક્તિનો સાથ, મનગમતા વ્યક્તિનો સહકાર તમને જીવનમાં આગળ લઈ જશે. કોઈને કાલે મળવાનું ગમે નહીં, એકલું રહેવું ગમે અને તમારા મનગમતા વ્યક્તિઓ સાથે વાતો કરવાનું ગમે. એક કહેવાય ને કમ્ફર્ટ ઝોન તમે બનાવી દીધો છે. તો એ કમ્ફર્ટમાંથી બહાર નીકળજો. ભેટ સોગાદો નાની મોટી મળતી રહેશે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી કાલે આવતી રહેશે. શુભ કલર જાંબલી, શુભાંક 9 રહેશે. તો વાત કરીશું સિંહ રાશિની. મૂળાક્ષર મટ. પ્રવાસ તમને સફળતાના શિખરો પ્રાપ્ત કરાવશે. નાનો મોટો પ્રવાસ જો તમે ખેડવા માંગતા હોય, કરવા માંગતા હોય તો કાલે સફળતા એમાં ચોક્કસપણે મળશે. સમજદારીપૂર્વક કામ કરશો તો લાભ થશે. સમજદારીપૂર્વક કરેલું કામ તમને કાલે આગળ લઈ જશે. કાલે ભલે બેઠા હોય ઘરમાં કે તમારા પોતાની જગ્યા ઉપર, કામકાજની જગ્યા ઉપર, પણ એવું લાગે કે સ્વર્ગમાં બેઠા છો. મેડ ઇન હેવન. સ્વર્ગમાં બેઠા હોય એવી અનુભૂતિ થાય ભાઈ. એટલું સારું છે. માનસિક રીતે કોઈ ચિંતા નથી. પણ ધીરજ રાખજો. અને ના મળે તો આજુબાજુમાંથી કોઈ ધીરજ કાકાને લઈને સંગાતે ફરજો. નારંગી શુભ કલર, શુભાંક 4 રહેશે. કન્યા રાશિ, આરામ તમારા માટે મહત્વ રહે. ઊંઘ પૂરી થાય. પહેલા તો સરખી ઊંઘ થાય તેનું ધ્યાન રાખજો. નિંદર નથી થતી, ધ્યાન રાખવાનું છે. જે તે જગ્યાએ કામ કરો છો ભૂલ ના થાય, બેદરકારી ના થાય. ખાસ ધ્યાન. નોકરી, વેપાર, ધંધો જે તે કરો છો
રસોઈ બનાવતા પણ ધ્યાન રાખજો. સાચી સલાહ મળશે. સાચી સલાહથી જીવન આગળ વધશે. નાના મોટા ખાસ આયોજન થાય. પૂરો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. મારા બાબાને પૂછવાનું છે. જી જી હેલો, જી. એની જન્મ તારીખ છે 13/8/2001. 13/8/2001. અને સમય છે વહેલી સવારે 4:42 થી 45 ની વચ્ચે. ને જન્મ સ્થળ છે જેતપુર, રાજકોટ જિલ્લો. જી. અને એનો પ્રશ્ન એ છે કે એને B.Pharm કરી લીધું છે, બરોબર? તો નોકરીનો યોગ ક્યારે છે? અરજી કરે છે, ઇન્ટરવ્યુ દે છે, પણ ક્યાંયથી કોલ લેટર આવતો નથી. એટલે કેટલા સમયમાં નોકરી મળી જશે? વૃષભ રાશિનો ચંદ્ર છે. કર્ક રાશિનું લગ્ન. સોમવારનો દિવસ. કૃતિકા નક્ષત્ર. નોમની તિથિ હતી. લગ્નમાં સૂર્ય છે ને શનિ ચંદ્રનો વિષયોગ છે. શનિ ચંદ્રનો વિષયોગ થયો બેન. શનિ એટલે નોકરી અને એની જોડે ચંદ્રનો વિષયોગ બેઠો છે. 11મા સ્થાનમાં બેઠો છે. વૃષભ રાશિનો બેઠો છે. એટલે ચોક્કસપણે એને નોકરીમાં અવરોધો ઊભા કરે. તો આ શનિચંદ્રના વિષયોગને દૂર કરવા શું કરવું? એલેક્ઝેન્ડ્રાઇટ નામનો એક રત્ન આવે છે. એક એલેક્ઝેન્ડ્રાઇટ નામનો રત્ન એમને ધારણ કરાવવાનું કહો. અને બીજું, શક્ય હોય તો નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવે. શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરતા ચડાવે. અને પંચમુખી રુદ્રાક્ષ જો પોતે ધારણ કરશે તો એનાથી લાભ થશે. આટલું કાલે શનિવાર છે, અવશ્ય કરાવજો, એને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો, જય માતાજી. જય માતાજી. જન્મ તારીખ 20/1/2002. જન્મ સ્થળ સુરત. જન્મ સમય બપોરે 4:05. એને પિતા સાથે અને ભાઈ બહેન સાથે આગળ થતા કેવી લેણા દેણી રહેશે અને આગળનું ભવિષ્ય કેવું છે? મીન રાશિનો ચંદ્ર. મિથુનનું લગ્ન. રેવતી નક્ષત્ર છે. રવિવારનો દિવસ છે. ને ગુરુ રાહુનો ચંડાલ યોગ છે. અને સૂર્ય ખાડે બેઠેલો છે. ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય એટલે એને જીવનમાં કોઈક નાની મોટી તકલીફ આપે, હેરાનગતિ આપે. બીજું, 12મે શનિ છે. શનિ સ્નાયુઓની સમસ્યા ના આપે તેનું ધ્યાન રાખવાનું. ગુરુ રાહુના ચંડાલ યોગના કારણે જીવનમાં નાની મોટી આધિવ્યાધિને ઉપાધિ રહ્યા કરે. તો તે ના થાય તેના માટે એને પીપળે નિત્યક્રમ પ્રમાણે જળ ચડાવવાનું કહો. પિતા જોડે આમ તો સારું બનશે, પણ આ શનિ 12મે છે તો ક્યાંક નુકસાની કરાવડાવે. એના માટે મેં કીધું એ પ્રમાણે પીપળે હળદરવાળું નિત્યક્રમ પ્રમાણે જળ ચડાવે. ને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ જો એ પોતે દરરોજ જે કરશે તો લાભ થશે. પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન નિત્યક્રમ કરાવો એની પાસેથી. ચોક્કસથી તમે લાભ જોઈ શકશો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો, હું સુરતથી બોલું છું. જી મારી બેબી વિશે પૂછવું છે. જીલ જી. નામ છે એનું. 21 એનો જન્મ તારીખ 21 સપ્ટેમ્બર 1999. જી ને જન્મ સ્થળ કોસંબા. ને સમય બપોરે 3:45. એના લગ્ન યોગ વિશે પૂછવાનું હતું. બેન, એને શુક્ર રાહુ છે. મકર રાશિનો ચંદ્ર. મકર રાશિનું લગ્ન. શ્રાવણ નક્ષત્ર. 11ની તિથિ અને મંગળવારના દિવસે બેબીનો જન્મ થયો હતો. કુંડળીમાં તમે જોવા જાઓ તો શુક્ર અને રાહુ 7મા સ્થાનમાં છે અને ચંદ્ર અને કેતુ લગ્નના સ્થાનમાં છે. ચંદ્ર કેતુ એટલે શું થયું? ગ્રહણ દોષ થયો. અને ગ્રહણ દોષનું નિવારણ મૂનસ્ટોન છે. એટલે કે એને લોકેટ, એટલે ગળામાં ચાંદીનું લોકેટ મૂનસ્ટોનનું એક પહેરાવો. અને એક આ શુક્ર છે. શુક્રની જોડે રાહુ છે. 7મા સ્થાનનો રાહુ જીવનમાં લગ્નમાં સમસ્યા આપે. તો એક રાહુનું યંત્ર આવે. એ રાહુનું યંત્ર એમની જોડે રખાવાનું. દરરોજ જે એ યંત્રને લઈને રાહુ કવચનો એક પાઠ કરશે તો એને ચોક્કસથી સફળતા મળશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કાલે વાત કરીશું તુલા રાશિની. કાલે તુલા રાશિને ટીવી જોવામાં સમય વધારે બગડે, તો ખાસ ટીવી જોવામાં સમય ના બગડે તેનું ધ્યાન રાખજો. કોઈની પર વિશ્વાસ ના મૂકતા. ખોટો અન્ય પર વિશ્વાસ મૂકીને હેરાન તમે પોતે થશો. આ વાતનું ધ્યાન રાખજો. ખોટી જગ્યાએ સહી સિક્કા ના થાય. તમારા કાગળિયા, ડોક્યુમેન્ટ્સ, અગત્યની વસ્તુઓ કોઈને આપશો નહીં કે કોઈની જોડે શેર કરશો નહીં. ધ્યાન રાખીશું.
અનુભવી માણસની સલાહ લઈને જે તે કામ કરો, અનુભવી વ્યક્તિની સલાહ લઈને કાર્ય કરશો તો સફળ થશો. પીળો શુભ કલર શુભાંક 5. વૃશ્ચિક રાશિ, લોકો પર દયા ખાવી નહીં. લોકો પર દયા ખાઈને કશું મળતું નથી. અમુક વખત છે ને દયા ડાકણને ખાય છે, અને ક્યારેક ને ક્યારેક તમે જોશો તો એ વ્યક્તિને જેને આપણે મદદ કરી એ વ્યક્તિ જ આપણી જોડે હેરાનગતિ કરે છે. જીવનમાં હૂંફ ઉમેરાય, સમય ઘણું શીખવાડી જશે. સાથે અન્ય ઘણી જગ્યાએ ધ્યાન રાખવું જરૂરી છે. લાલ શુભ કલર શુભાંક 4. ધનરાશિની વાત કરીએ તો ધંધામાં જાગૃતતા આવે, ધંધામાં જાગૃતતા વધશે. નાની મોટી મુશ્કેલી જણાય, નાની વાતોને મોટી ના કરવી, ધનલાભ થાય. સોનેરી શુભ કલર શુભાંક 8. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને સપના સાકાર થતા જોવાય છે. જે વસ્તુ તમે ઈચ્છી છે, ઘણા સમયથી તમને મેળવવાની ઈચ્છા છે, આવતીકાલે એ બાજુ પ્રણય થશે. સફળતાના યોગ છે. સારી જગ્યાએ તમારા મોટા કામ પૂરા થાય. જે નાના મોટા કામમાં સફળ થવા માંગો છો, આવતીકાલે દિવસ સારો છે. સૌંદર્યમાં વધારો, સાથે તમારા એક ચહેરા ઉપર એક તમારી અલગ પર્સનાલિટી, અલગ કરિશ્મા સાથે દિવસની શરૂઆત. તમારા માટે લોકોને સારું સંભળાય, પણ કોઈ જગ્યાએ ખોટો સમય વેડફાય નહીં તેનું ખાસ ધ્યાન રાખીશું. સમય બગડે નહીં તેનું ધ્યાન રાખીશું. સફેદ શુભ કલર શુભાંક 7 રહેશે. વાત કરીશું કુંભ રાશિની. એકાએક કોઈ સારા સમાચાર, આકસ્મિક ધનલાભ કે કોઈ પણ પ્રકારના સારા સમાચાર મળશે. વાંચવાનું મન થાય, વાંચન વધારે રહેશે. તમારો પ્રેમ ગુલાબની જેમ ખીલી ઉઠશે ભાઈ. અને બધું બહુ લાંબુ વિચારતા નહીં, ખોટો ભય રાખતા નહીં. જે થશે અને જે થવાનું છે સારા માટે છે. લીલો શુભ કલર શુભાંક 5. મીન રાશિ, ઈચ્છા કરો તે મળે, ધારો તે મળે અને ધારો તે મળશે તેવી ખૂબ સારી સંભાવનાઓ છે. સખત મહેનત કરશો તો લાભ પણ સારા થશે. નોકરીમાં ધ્યાન આપજો. જગ્યા તમારી જે તે કામ છે તેને ચોક્કસથી બેદરકારી પૂર્વક કોઈ પણ કામ ના થાય તેનું ધ્યાન રાખજો. બોલવામાં, વાણીમાં અને વર્તનમાં ત્રણેયમાં ખાસ ધ્યાન રાખવાનું છે. વાચાને પર સુધારવાની જરૂર છે. તમારી વાચાના કારણે સંબંધો ના બગડે, ધ્યાન રાખજો ભાઈ. કોઈની જોડે બોલવાનું ના થાય. આસમાની શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી ભાઈ બધાને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. તો એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ લખમાબેન ઉપાડશે ને આવનારું વર્ષ કાલે જેનું પણ છે કેવું જશે તેના વિશે આપણે જાણીશું. ટેરોટના માધ્યમથી ભાઈ એક સરસ મજાનું કાર્ડ નીકળ્યું છે, એસ ઓફ કપ્સ. શું સૂચવી રહ્યું છે એસ ઓફ કપ્સનું કાર્ડ અને શું આપી રહી છે આના વિશે ડિયર એન્જલ્સ મેસેજ. તો ભાઈ લખ્યું છે લવ, કમ્પેશન, ક્રિએટિવિટી, ન્યૂ ફિલિંગ, સ્પિરિચ્યુઅલિટી, ઇન્ટ્યુશન, ન્યૂ બેબી, પ્રપોઝલ, મેરેજ. લગ્નમાં જે લગ્ન ઈચ્છુક લોકો બહુ સારું. બીજું જે લોકોને બેબી પ્લાનિંગ કરવું છે એ લોકો માટે વરસ સારું છે. નવા સ્પિરિચ્યુઅલ, નવી આધ્યાત્મિક સફર ચાલુ થશે. કોઈક સિક્સ સેન્સ, ઇન્ટ્યુશન પાવર હાઈ થશે. સાથે ન્યૂ ફિલિંગ્સ, નવી ફિલિંગ્સ કોઈના માટે પણ, તમારા મૈત્રી, તમારા નજીકના વ્યક્તિ કે કોઈની પણ માટે નવી ફિલિંગ્સનો ભાવ ઉદ્ભવ થશે. સાથે આર્થિક રીતે ધીરે ધીરે વરસ સારું અને પછી સર્વોત્તમ બનશે. નાના નાના લાભ પછી મોટા લાભ જોવા મળશે. જે લોકોને પૈતૃક સંપત્તિથી ક્યાંક ને ક્યાંક હેરાનગતિ છે તો આ વખત પૈતૃક સંપત્તિ મળશે. માલ મિલકતમાં વધારો છે, ચિંતા કરવાની બાબત નથી. તો ધ્યાન શું રાખવાનું? ધ્યાન એક જ વસ્તુનું રાખવાનું છે કે તમારી કોઈ પણ વજનદાર વસ્તુઓ ઉચકવી નહીં. બીજું ખાસ કે તમારા વજન ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. અને ત્રીજું કે જે લોકોને ડાયાબિટીસ છે તે આ લોકો સાચવીને આ વરસ કાઢે. તો એના માટે કરવું શું? તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે એ એક ભગવાન પંચમુખી હનુમાનજીનો ફોટો એમની પોતાના પર્સમાં રાખશે તો આખું વરસ સારું જશે. તો કાલે જેનો પણ જન્મદિવસ છે એક પંચમુખી હનુમાનજીનો ફોટો તમારા પાકીટમાં રાખજો. રોજે દર્શન કરીને ઘરની બહાર નીકળજો. વરસ એકદમ સારું અને સુંદર જોવાશે. જી ભાઈ.
જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. ખૂબ શુભેચ્છાઓ. હર હર મહાદેવ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.